ખરેખર આ ભાજપ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે. આની ખેડૂતો પ્રત્યેની હરામ નીતિઓ છે. આ મોદી સાહેબ ખેડૂતોના દુશ્મન છે. હું તો મોદી સાહેબને ખેડૂતોના દુશ્મન જ ગણું છું. જે થાંભલા છે કઈ કંપનીના છે? એ અમારે રિલાયન્સ વાળાના. અચ્છા, હા, અંબાણીના રિલાયન્સ વાળા છે. તમે લોકો અત્યારે કામ કરવા દેતા નથી? નહીં, કામ નહીં કરવા દે. ગામમાં આવવાની જ બનાય 144 લગાડી દીધી. એમ? હો, 144 અંબાણી ને અદાણી ને 144 ખેડૂત પ્રત્યે ને કોઈ જાતનું કઈ હે ને એનો વિરોધ જ એવડો ખેડૂતને. હા, આપણા સરકાર જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એ કહે છે અમારી ખેડૂતોની સરકાર છે, તમે લોકો વિરોધ કરી રહ્યા છો. ભાઈ એમાં તો ભાઈ હવે એ તો બિચારો કે જ છે ખેડૂતોની સરકાર. ખેડૂતોને ઘણું દીધું હે અને હજી દેવાનું જ છે. આવી રીતે ધોકા દે, કોઈ કાંઈ દે, કોઈ માર દે, એ દેવાનું હે. અમેથી જ્યારે મત જોઈ ત્યારે બધા પ્રતિનિધિઓ તાલુકાથી માંડી, જિલ્લાથી માંડી, સાંસદ, ધારાસભ્યો બધા જ અહીંયા હાજરી આપી કે ભાઈ મત આપો, અમે આ કરશું, ઓલું કરશું. ઇલેક્શન પૂરું થયું, તમે જાણો તમારું બધું જે તમારું બધું છે, તમારું મંતવ્ય બધા જે છે એ બધી વાત કરો. મળવા પત્ર, હક અધિકારનો વીમો આ ચોર લૂંટારાઓ ચાવ કરી ગયા છે. ત્યાર પછી પોષણ જમની ભાવ વાત કરી તો એ ભાવ એને અપાવવા નથી. ટોટલી મોંઘવારી આ મોદી સાહેબે વધારી દીધી છે. મોદી સાહેબ સત્તામાં આવ્યા પછી હકીકતમાં ખેડૂતોનું આને નિકંદન કાઢી નાખ્યું. કોઈ દી આગળ જવાના પ્રયત્ન કોઈ દી સરકારે સારું ઈચ્છું જ નથી કોઈ નાના વર્ગ માટે. તમે કહો છો નાના વર્ગ માટે, પણ 30 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. હા, એ ભૂલ છે. 30 વર્ષથી અમને એવું હતું કે ભાઈ હાલો પેલા કોંગ્રેસમાં બંધ તો હવે આપણે ભાજપ સરકારને, તો ભાજપ સરકાર કાંઈક ખેડૂતનું હિત વાંચશે. ઘણું બધું પ્લેટફોર્મ ઉપર બોલે છે કે ખેડૂત માટે ના કર્યું, ઓલું કર્યું. ક્યાં તમે જુઓ છો? જબરી સંગઠન શક્તિ છે, તાકાત છે, અને અમે હવે અમારા ક્યાં રસ્તે હાલી એ પણ અમને નક્કી નથી. કારણ કે અમને આને ઉશ્કેર્યા છે, અમને જગાડ્યા છે, અમને આંદોલન કરવા મજબૂર કર્યા છે. અમારે આંદોલન કરવાનું પણ ન હોય, પણ આ ખેડૂતોની દુશ્મન સરકાર, આ ખેડૂતોના દુશ્મન નરેન્દ્ર મોદીએ અમને આંદોલન કરવા મજબૂર કર્યા છે. આવું તો જોઈ કે નહીં કે ભાઈ આ ખેડૂતને અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે, તો આપણને આ 30 વર્ષથી આ પાડી પોસીને આપણને સીટ ઉપર બેહી શું કામ બેહી રહ્યા, કામ કરવા બેહી રહ્યા કે ભાઈ કોઈ પણ ગામનો પ્રશ્ન હોય, ખેડૂતનો હોય કે ગમે તે હોય, તો એને આગળ આવી અને એમાં સહયોગ આપવો જોઈએ. વિનંતી કરીએ છીએ કે આપણે હવે કોઈ પક્ષની જરૂર નથી, અને પક્ષવાળાઓએ પણ હવે ખેડૂતોને ન્યાય અપાવવા માટે બહુ મહેનત ન કરવી. કારણ કે એ લોકો પોતાના સ્વાર્થ માટે અમારો ઉપયોગ કર્યો છે, કરે છે અને કરવાના છે. પક્ષ એટલે સત્તા પક્ષવાળાની વાત. સત્તા પક્ષ છે, અપક્ષ છે, વિપક્ષ છે, બધાય પક્ષવાળાઓને અમે બે હાથ જોડીને વિનંતી કરી છે કે તમે હવે તમારી ઘરે બેસી જાઓ, ખેડૂતોનું નામ મૂકો. દિલથી કહીએ કે જો ખેડૂતના દીકરા હોય તો કાંઈક તો રેમ રાખે, પણ આને ઓલા બે બાગડ બિલા રંગાબિલાની જોડી કેમ જ આને કરવું પડે એમ છે. એટલે આને કાંઈ ખેડૂતો એટલે લેવા દેવા નથી, અને એ લોકો ભ્રષ્ટાચારથી અટવાઈ ગયેલા છે, એટલે આના સમૂહ કાંઈ બોલી શકે પણ તેમ નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણે અત્યારે જામનગરમાં છીએ. જામનગરમાં જે વિરલ બાગ છે ત્યાં છીએ. આ ખેડૂતો તમે જોઈ શકો છો પોતાની માંગોને લઈને અહીંયા આવ્યા છે. એ લોકોની માંગો હંમેશા હું કહું છું કોઈ તાજમહેલ નથી, માત્ર યોગ્ય વળતર છે. આપણે લોકો છે એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? આપનું વિપુલભાઈ, ભાદરાથી આવું હું, જોડિયા તાલુકાના. અચ્છા. પણ અમારી માંગ એવી છે કે સરકારે 2-4 જે પરિપત્ર જે સરકારે બહાર પાડ્યું એમને મંજૂર નથી, એના માટે અમે એને પાછો પરિપત્ર રદ કરવા માટે અમે અત્યારે અહીં ભેગા થયા છે. અચ્છા, શું તમારે ત્યાં થાંભલા આવ્યા છે? હા, અમારે થાંભલાની 2 લાઈનોનું સર્વે થઈ ગયું છે, ઓન રોડ કમ્પ્લીટ છે. કામ કરવાની એ લોકો ફૂલ તૈયારીમાં છે, પણ અમારું ગામ એટલું સંગઠિત છે કે અમારે કોઈ કાળે અમારે એને કામ કરવા દેવાનું થતું નથી. અચ્છા, એ જે થાંભલા છે કઈ કંપનીના છે? એ અમારે રિલાયન્સ વાળાના. અચ્છા. હા, અંબાણીના રિલાયન્સ વાળા છે. તમે લોકો અત્યારે કામ કરવા દેતા નથી? નહીં, કામ નહીં કરવા દે. ગામમાં આવવાની જ બનાય 144 લગાડી દીધી. એમ? હો, 144 અંબાણી ને અદાણી ને 144 ખેડૂત પ્રત્યે ને કોઈ જાતનું કઈ હે ને એનો વિરોધ જ એવડો ખેડૂતને કે એની મનમાની નહીં હાલે. ખેડૂતની મનમાની હાલશે, એની નહીં અમે હલાવી લઈ જરા કઈ. વિપુલભાઈ, ખાલી મને એટલું કે આ લોકો પોલીસ લઈને કંઈક આવે છે? હા, લોકો પોલીસ પ્રોટેક્શન સાથે આવે છે. સર્વે કરવામાં બહુ એ લોકોએ મહેનત કરી, પણ અમારું ગામ એટલું સંગઠન હતું કે અમે એને પહેલા તો સર્વે જ નથી કરવા દીધું અને કરવાય નહીં દે. અત્યારે જ્યારે તમે લોકો આ કરો છો તો કોઈ પોલિટિકલ તમારા ધારાસભ્ય કે સાંસદ કોઈ આવે છે મદદમાં તમારે? હજી સુધીમાં તો કોઈ નથી આવ્યું, પણ ભગવાન એને જો સદબુદ્ધિ આપે ને, જો એને કોઈ ભગવાન વાચા આપે ને આવે તો સારું. નકર તો ખેડૂત એની રીતે લડે જ છે.
તમારું કોણ છે ધારાસભ્ય તમારે અમારે અત્યારે રાઘવજીભાઈ પટેલ હે. અચ્છા હા. એ બી ક્યારે નહીં આયા? ના હજી આ બાબતથી કઈ નથી, ઓમ આવે પણ આ બાબતથી પૂછ્યું નથી અમને અચ્છા કે કેટલી તમારે કેટલી ક્યાંથી લાઈન નીકળે છે, કેટલા પોલ આવે, કેટલા ખેડૂત અસરગ્રસ્ત, એ કાંઈ પૂછ્યું નથી. અચ્છા હા, અને સાંસદ? સાંસદ અમારે પૂનમબેન છે. અચ્છા તો પૂનમબેનની રજૂઆત કરી ક્યારે? પૂનમબેનને રજૂઆત કરી નથી પણ અમે હવે કરવાના છે 100%. અચ્છા હા, પણ એમને તો ખબર જ હશે ને કે આવી મુશ્કેલી ખબર તો હોય ને સાહેબ. હવે આટલું હાલે છે આખા ગુજરાતની અંદર કે ખેડૂતને બધે ખેડૂતમાંથી અત્યાચાર થાય, બધાને ખબર જ છે, જોવે જ છે. પણ કોઈને અત્યારે આ બધાને ખબર પડશે 2027ની ચૂંટણી આવશે ત્યાં. કેમ એવું 2027માં ફોન વાગે? હા, કેમ 2027ની ચૂંટણી કહો છો? ચૂંટણી આવે ત્યારે આવે ને, ખેડૂત શું કરે, મારા ખેડૂત શું કરે, ત્યાં એને બધા આવે ને એનો અભિપ્રાય લેવાય. અચ્છા હા, આપણા સરકાર જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની એ કહે છે અમારા ખેડૂતોની સરકાર છે ને તમે લોકો વિરોધ કરી રહ્યા છો. ભાઈ એમાં તો ભાઈ હવે એ તો બિચારો કે જ છે, ખેડૂતોની સરકાર ખેડૂતોને ઘણું દીધું છે અને હજી દેવાનું જ છે. આવી રીતે ધોકા દે, કોઈ કાંઈ દે, કોઈ માર દે, એ દેવાનું છે. બાકી ક્યાં ને બીજો અમને કાંઈ સારો કઈ ક્યાંય પરિપત્ર નથી દીધો કે સારી કાંઈ અમને એને ગાઈડલાઈન નથી આપી. બરોબર, ઓનલી ફોર પોલીસ દ્વારા ધોકા ખવડાવ્યા છે અને હજી ખવડાવશે, મને તો આવું લાગે. પછી શું કરશો પછી આવી ધોકા ખાશો? ખેડૂત અમારું એટલે તો અમારું સંગઠન થયું છે ને કે હવે આનું કંઈક કરો. બરાબર છે. બીજા પણ આગેવાન છે. શું નામ છે સાહેબ આપનું? મારું નામ મનસુખભાઈ કોટિયા. મનસુખભાઈ શું કહેશો, કેમ ભેગા થવું પડે છે ખેડૂતોને? અહીંયા જગતનું તાજ આખા ગામને ખવડાવે, આજે એને પોતાના ન્યાય માટે ભેગું થવું પડે. આજે ખેડૂતની એટલી બધી આ સરકાર તાનાશાહી ખેડૂત માથે કરે છે કે ખેડૂતને ન છૂટકે આ બધું સંગઠન કરી અને ખેડૂતને બધા જે બધા પ્રશ્ન છે, કોઈ આ માર્કેટ રેટના પ્રશ્ન છે, કોઈ આ વીજ પોલના પ્રશ્ન છે, ઘણા બધા પ્રશ્ન છે. આજે ખેડૂતની સાથે કોઈ નથી. આ ખેડૂત પોતે આજે એકલો થઈ ગયેલો છે અને ખરેખર આ કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ પ્રધાન દેશની અંદર જો ખેડૂત પોતે જ લાચાર હોય તો કૃષિ પ્રધાન દેશ કેવો કઈ રીતે? આજ સમજો તમે, આજ ખેડૂત પોતે લાચાર છે. આજ ખેડૂત પોતે બધાય પાસે જે અમારા પ્રતિનિધિઓ છે, રાજકીય ક્ષેત્રમાં જે આગેવાનો છે, આજે એ પણ અમારી સાથે કોઈ પણ વાટાઘાટો કરવા માટે અમેથી જ્યારે મત જોઈએ ત્યારે બધા પ્રતિનિધિઓ તાલુકાથી માંડી, જિલ્લાથી માંડી, સાંસદ, ધારાસભ્યો બધા જ અહીંયા હાજરી આપે કે ભાઈ મત આપો, અમે આ કરશું, ઓલું કરશું, ઓલું કરશું. ઇલેક્શન પૂરું થયું, તમે જાણો, તમારું બધું જે તમારું બધું છે, તમારું મંતવ્ય બધા જે છે એ બધી વાત કરો. આ જીતુભાઈ વઘાણીએ જ્યારે પેલું પરિપત્ર ઘોષિત કર્યો ત્યારે કહેતા હતા ખેડૂતો માટે ઐતિહાસિક પરિપત્ર છે. એ તો પરિપત્રનો તમે તો વિરોધ કરી રહ્યા છો. એ ઐતિહાસિક પરિપત્ર છે જ નહીં. પહેલા ખેડૂતને જે સર્વે નંબર છે સાહેબ, 10 વીઘા હોય કે 12 વીઘા હોય, આ જે એની માર્કેટ રેટ છે, આજે એના આખા સર્વે નંબરની વેલ્યુએશન તો કપાઈ ગઈ. તો એમાં ખેડૂત હિતમાં ક્યાં એ પરિપત્ર એને કર્યો? ખેડૂત વિરોધી પરિપત્ર છે. અને ખેડૂત એ પોતે ખેડૂતના દીકરા છે, પોતાને ખબર છે કે ભાઈ મારી જમીનની મૂલ્યાંકન શું છે. તો એને ઈ ઉપરથી એને ખરેખર ખેડૂતના હિતમાં એને ન્યાય લેવો જોઈએ. એના બદલે અત્યારે ખેડૂતને હાવ કોઈ પણ ખેડૂતની હારે છે જ નહીં એમ કહી શકાય. તો પછી આ ભૂપેન્દ્રભાઈ ને બધા એવું કે છે મૃદુ ને મક્કમ છીએ અને ખેડૂતોની સરકાર છે. લાગે છે તમને એવું? કાંઈ તમને ખેડૂત હિતમાં કોઈ પણ ન્યાય લીધો, કોઈ પણ નિર્ણય લીધો એવું લાગે છે? જો આજ ખેડૂતના હિતમાં ન્યાય લીધો હોય, ખેડૂતના હિતમાં જો હોય તો આજ આ ખેડૂત સંગઠિત શું કામ ગયા? ખેડૂત માટે એટલો અન્યાય છે, કોઈ લાચાર, કોઈ ગરીબ માણસો માટે એટલો અન્યાય છે. નાના વર્ગને હંમેશને માટે દબવેલ જ રાખ્યો. કોઈ દી આગળ જવાના પ્રયત્ન કોઈ દી સરકારે સારું ઈચ્છું જ નથી કોઈ નાના વર્ગ માટે. તમે કહો છો નાના વર્ગ માટે, પણ 30 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. હા, એ ભૂલ છે. 30 વર્ષથી અમને એવું હતું કે ભાઈ હાલો પેલા કોંગ્રેસમાં બનતું તો હવે આપણે ભાજપ સરકારને લે તો ભાજપ સરકાર કાંઈક ખેડૂતનું હિત વાંચશે એમ ઘણું બધું પ્લેટફોર્મ ઉપર બોલે છે કે ખેડૂત માટે મેં આ કર્યું, ઓલું કર્યું. ક્યાં તમે જુઓ છો? અને હજી એ વસ્તુ હોય તો અહીં ખેડૂત સંગઠિત થાય. ખેડૂતને બોલવાનું ન હોય, એના બદલે ખેડૂતને હેરાન કરે. પણ શું કરશો પછી? કાંઈ બસ આગળની રણનીતિ જે અમારી કમિટી નક્કી કરશે, આગળની રણનીતિને અપનાવી અને કોઈ સંજોગે અમારો હક છે એ અમે લેવા આપણી સાથે બીજા પણ આગેવાનો છે. સાહેબ શું નામ છે આપનું? મારું નામ હિતેશ ગીણોયા છે. અમે કાલાવડ તાલુકાના ખરેડી ગામથી આવી છીએ અને અમારે જેટકો કંપનીની લાઈન આવે. અચ્છા, બરાબર. એટલે અમારે અહીંયા અમુક પોલ ઊભા થઈ ગયા છે અને અમુક પોલ હજી બાકી છે. પણ હવે અમારો નિર્ણય એવો છે
કાં એને અમને મંથલી એને 1 લાખ રૂપિયા ભાડું દેવું હોય તો ભલે, નકર અમારે પછી એને અમારા અહીંયા ખરેડી, ખીજડીયા, દળવી, કારમેઘડા, માકાકરોળ અમુક આ બધા ગામે હવે નક્કી કર્યું હોય કે 15 ઓગસ્ટ પછી અમારે થાંભલા એને અમારી રીતે ખોલી અને નીચે નાખ દેવા. 15 ઓગસ્ટ સુધીનો એલપીટી મટામ આપે એમ? કારણ કે એ લોકોને ભાડું દેવું નથી. સરકારને આમાં વચ્ચે પડીને શું છે, સરકારને કહી જ દેવાનું હોય કે ખેડૂતોને કંપની એની રીતે સમજી લઈએ, બરાબર. જમીન અમારા બાપની, અમારા આ જે 70 વર્ષથી અમારા જો બધાય જે ગઈઢા હતા એને લોકોએ એમાં અમારું લોહી રેડીને એ જમીનને હાચવીએ, અને બરાબર જમીન જ નહીં હોય તો બધાય ખાહે ક્યાંથી? કોમ્પ્યુટરમાંથી જ નીકળવાનું નથી. આ લોકોને બધુંય ઔદ્યોગિકરણ કરવું છે, બરાબર. તો ખેતી હશે નહીં તો અન્ન પેદા ક્યાંથી થાય સાહેબ? અન્ન નહીં હોય તો ખાહે શું? અને આના માટે ખેડૂત નહીં પણ હરેક વેપારી જે અમે યાર્ડમાં માલ મોકલી, તમામ માર્કેટિંગ યાર્ડો, તમામ ટ્રકવાળા જે અમારો માલ ભરે ટ્રકની અંદર અને એની રોજીરોટી ચાલે, તમામ આ ખેડૂત આંદોલનની અંદર જોડાવવું જોઈએ. મારી તો આવી હે ને બધાને અપીલ છે જાહેર કે તમામ વર્ગ આમાં જોડાય, ખેડૂતોને સપોર્ટ આપે તો જ આ અમારું હે ને આ લોકો સરકાર નિર્ણય લે. પણ મિતેશભાઈ, મારે એ સમજવું છે ખાલી કે જ્યારે સરકારે 2 ગણાની પરિપત્ર બહાર પાડ્યો, સરકાર કહેતી હતી કે ઐતિહાસિક છે, જીતુભાઈ વાઘાણી કહેતા હતા અને તમામ લોકો કહેતા હતા, ભાજપના લોકો, તો એમાં શું નુકસાની છે એવું પૂછે છે બધા. જો સાહેબ, આજથી 25 વર્ષ પહેલા 5000 રૂપિયાની વીઘો જમીન મળતી, બરાબર. અત્યારે એ જમીન 35 લાખ રૂપિયાનો વીઘો થઈ, બરાબર. તો આવતા 25 વર્ષમાં એની શું કિંમત થઈ છે? 1 કરોડ રૂપિયા છે ને. તો એ જે અમારી જમીનમાં થાંભલા નાખે, બરાબર, તો અમારે તો 10 વીઘાનો, 15 વીઘાનો, 25 વીઘાનો સર્વે નંબર હોય, આખી જમીનની કિંમત અત્યારે તો 25% થઈ ગઈ, બરાબર. એ લોકો તો કોઈ જે ભવિષ્યમાં કોકને કોઈ જરૂર પડી હાલો એના છોકરાઓને ભણાવવા માટે, અત્યારે તો તમને ખબર કે શિક્ષણ એવડું મોંઘું થઈ ગયું. આ સરકારે એક તો 1 લાખ તો શાળા બંધ કરી દીધી, બરાબર. બધાને પ્રાઇવેટમાં ભણાવવા પડે એમ ફરજિયાત. ખેડૂત હોય ગમે વેચવી, જેથી કોક એવો જરૂરિયાતમંદ માણસ વેચવી હોય ને એમાં પોલ ઊભો હોય તો એ જમીનની કિંમત હું 10 વીઘાના 10 લાખ રૂપિયા આપવા વેપારીઓ તૈયાર હે, બરાબર. એ 1.5 કરોડની જમીનના જો 10 લાખ આપતા હોય, બરાબર, તો અમારે તો 25 વર્ષ સુધી કે 30 વર્ષ સુધી જ્યાં સુધી વીજ પોલ રહીએ ત્યાં સુધી આ જમીનનું ગણવાનું શું? તો એને અમારી જેટલી આખી જમીનનો સર્વે કરીને એ 2% વળતરમાં 10-15 લાખ રૂપિયામાં ખેડૂતનું થાય શું? અમારે તો આખી વેલ્યુ જ વહી ગઈ. અમે નો એની નીચે વૃક્ષો વાવી હકી, નો મકાન કરી હકી, નો બોર કરી હકી, નો કૂવો કરી હકી. એના 46 મીટરના કોરિડોર આવે, બરાબર. 60 બાય 60ના થાંભલા આવે, તો જાવું ક્યાં ખેડૂને? 5 વીઘા જમીન આવતી હોય છે. પણ મારે એ સમજવું હિતેશભાઈ કે જ્યારે તમે એવું આ વસ્તુ તમને બધી ખબર છે, જે લોકો સરકારમાં બેઠા છે, અધિકારીઓ છે, એમને નહીં ખબર પડતી હોય કે આટલી મુશ્કેલી છે ખેડૂત? પણ ઈ 182 બાગડ બિલ્લા હે, એક પણ બાગલ બિલ્લો આમાં આવવો તો જોઈ કે નહીં કે ભાઈ આ ખેડૂતને અત્યારે હાલાકી ભોગવી રહ્યા હે, તો આપણને આ 30 વર્ષથી આ પાડી પોસીને આપણને સીટ ઉપર બેહી શું કામ બેહી રહ્યા? કામ કરવા બેહી રહ્યા કે ભાઈ કોઈ પણ ગામનો પ્રશ્ન હોય, ખેડૂતનો હોય કે ગમે તે હોય, તો એને આગળ આવી અને એમાં સહયોગ આપવો જોઈએ કે ભાઈ આ હકીકત છે કે ખેડૂતોને નુકસાની છે, તો ખેડૂતો માગે એ આપવા સરકારને રાજી થવું જોઈએ ને. પણ આ લોકો તો કહે છે કે અમે ઘણું બધું ખેડૂતોને આપીએ છીએ, 2000 પ્રધાનમંત્રી સન્માન નિધિમાં મળે. સાહેબ શાકભાજી નથી થતી, એના 2000 એને નાખવાની જરૂર જ નથી. ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપે અને ખેડૂતની પોતાની સ્વૈચ્છિક માલિકી છે. જો કંપનીની પોતાની માલિકી હોય, આપણને એની અંદર પ્રવેશ માટે આપણે એની મંજૂરી લેવી પડતી હોય, તો આપણી જમીનમાં આવવા માટે એ લોકોને આપણી મંજૂરી લેવી પડે. પહેલા નંબરમાં તો પૂછ્યા વગર ખેતરની અંદર પગ ન મૂકે. સ્વતંત્ર માલિક છે ને સાહેબ ખેડૂત, કે કોઈ એનું હે કરતા હતા સરકાર છે ના, સરકારનો રોડ નીકળતો હોય બરાબર છે, પોપ્યુલેશન આપણું વધ્યું છે તો આપણે જરૂરી છે કે હાલો વાહન વ્યવહાર વધ્યા તો આપણે દેવાની ફરજ આવે. પણ આ વીજ કંપનીઓ તો એને કમાવું છે ને સાહેબ. એ તો એને શું લાગે છે સરકાર કેમ વચ્ચે પડતી હશે? સરકારને સાહેબ કંપનીઓ જ આપે હે ને ફંડ. કોણ આપે? ખેડૂત આપીને શું આપે? ખેડૂત અન્ન પેદા કરે અને બિચારો ખાતો પીતો રહીએ તો આટલા વર્ષમાં ખેડૂત રાજકોટમાં મકાનું 10 માળના બિલ્ડિંગો નો ઠાવી લે. ખેડૂત આમ ગણો ને તો કાયમિક નબળો પડતો જાય છે. તમે સર્વે કરાવજો બેંકોની અંદર જે 2 લાખ ધિરાણ ઉપાડતો એ અત્યારે 10 લાખે પૂગી ગયો ખેડૂત. જો એને પૈસાની જરૂર જ નથી તો શું કામ સાહેબ વધારવાનો હોય? માથે દેવું લેવા શું કામ? બેંકો વાળાની નોટિસો આવે. ખેડૂત સધર જ હોય એટલે સરકાર તમે કહો છો એ પ્રમાણે ખેડૂતોની નથી છે જ નહીં, ખેડૂતોની ચોખ્ખું જ છે. અને સરકારને વહેલી તકે આનો નિર્ણય લઈ અને ખેડૂતોના હિતમાં કહી દેવું જોઈએ કંપનીઓને કે ભાઈ તમે જે ખેડૂત માગે ને એ ભાડું આપી દો મહિને ₹1,00,000, બરાબર.
બસ મારે બીજા પણ આગેવાન છે પ્રવીણભાઈ તો છે જ અમારા. પ્રવીણભાઈ શું કહેશો, આજે તમે લોકો ફરતા ફરતા હવે છે જામનગર થી પણ તમે આવેદનપત્ર આપશો, કેમ આ સરકાર નથી સમજી રહી? તમે લોકો આટલો ભેગા થાઓ છો, સરકારના પરિપત્રનો વિરોધ કરી ચૂક્યા છો તમે લોકો. હવે આ સરકારની સાહેબ જેટલી વાત કરી એટલી થોડી છે, કારણ કે ભાજપ ઊભી કરવાવાળા ગુજરાતના ખેડૂતો, હવે ગુજરાતના ખેડૂતો સમજી ગયા છે કે આ ભાજપમાં બેઠેલાઓ, અમે એમ કહીએ છીએ કે ખેડૂતોના દુશ્મનો કયો તોય ભલે, તમે જી ગણો એ અમે હવે સમજી લીધું. અમારી એકતા થઈ ચૂકી છે. અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપવાના છે. આપણે જેતપુરની ટીમ ટૂંક સમયમાં જ પહોંચવાની છે અને જે મોરબી જિલ્લામાં 14/7 આવેદનપત્ર અપાણું એનો પણ કાંઈ જવાબ દીધેલ નથી. અને આપણા જામનગરના કલેક્ટર સાહેબની હું વાત કરું કે અમારા જ ગામમાં ખેડૂતોને ગઈ 16 તારીખ 16/7, 23/7 અને હમણાં 28/7 12 દિવસમાં 3 વખત નોટિસ દીધી ખેડૂતોને. એટલે શેના માટે? બસ આ કાંઈક તમે નિર્ણય લ્યો, આ નકર અમે કામ ચાલુ કરી દો. ને એમઆરસી કમિટી કેવું બનાવવા માટે અને ખેડૂતોને એવડું કલેક્ટર સાહેબ દબાણ ઊભું કરે છે. આપણને એમ લાગે કે આની હારે શું ચર્ચા કરવી, ખેડૂતો કાંઈ બોલી શકતા નથી, કારણ કે ખેડૂતો મર્યાદામાં છે. પણ ખરેખર હવે ખેડૂતો મર્યાદા મૂકીને આગળ વધવાના છે. અને અમે જે ગુજરાતભરમાં જે જેતપુર છાવણી શરૂ થઈ છે ત્યાંથી 14/7 તારીખે આવેદનપત્ર દેવાનું છે મોરબી જિલ્લા કલેક્ટર મારફત સરકારશ્રીને. તો હવે અમારું કહેવું એવું છે કે અમારે કોઈ પણ જાતની હવે માંગણી જોતી નથી. એ બમણી નથી જોતી, 4 ગણી નથી જોતી, 17 ગણી નથી જોતી. અમારે એના થાંભલા જ નથી જોતા. અમારે હવે ટૂંક સમયમાં અમે જેતપુર જે છાવણી છે, સત્યાગ્રહ છાવણી ગુજરાત લેવલે, અહીંયાથી આહવાન કરવાના છે. લાખોની સંખ્યામાં ખેડૂતો ભેગા થવાના છે અને સરકારમાં બેઠેલાઓને ઘર બાયણે નીકળવું અઘરું પડશે, કારણ કે ખેડૂત જાગૃત થઈ ગયો છે. આટલા દિવસ અમને આશાઓ હતી કે વિપક્ષમાં બેઠેલા કાંઈક કરશે, સત્તામાં બેઠેલા કાંઈક કરશે, પણ આ બધાય અંદરખાને એકના એક છે. અમને હવે સમજાઈ ગયું છે. એટલે આપણા માધ્યમથી ગુજરાતભરના ખેડૂતોને અમે વિનંતી કરીએ છીએ કે આપણે હવે કોઈ પક્ષની જરૂર નથી અને પક્ષવાળાઓએ પણ હવે ખેડૂતોને ન્યાય અપાવવા માટે બહુ મહેનત ન કરવી, કારણ કે એ લોકો પોતાના સ્વાર્થ માટે અમારો ઉપયોગ કર્યો છે, કરે છે અને કરવાના છે. પક્ષ એટલે સત્તા પક્ષવાળાની વાત. સત્તા પક્ષ છે, અપક્ષ છે, વિપક્ષ છે, બધાય પક્ષવાળાઓને અમે 2 હાથ જોડીને વિનંતી કરી છે કે તમે હવે તમારી ઘરે બેસી જાઓ, ખેડૂતોનું નામ મૂકો, કારણ કે ખેડૂતોનો ઉપયોગ થયો છે. અમે ગાંધીનગર આપણે રેલી કાઢી હતી, ટ્રેક્ટર રેલી, એમાં પણ કોંગ્રેસ વાળાએ અમારી પર દગો કર્યો. કોંગ્રેસ વાળાએ દગો કર્યો એટલે અમારા જેતપુરના યુવાનોએ આપણે જેતપુર ગામમાં છાવણી શરૂ કરી અને આજ ગુજરાતભરમાં આંદોલન પ્રસરી ગયું છે. આજે જામનગર જિલ્લામાં બહોળી સંખ્યામાં અહીંયા ખેડૂતો ભાઈઓ તથા બહેનો એકત્રિત થઈ એટલે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવાના છે. આપણા માધ્યમથી કલેક્ટર સાહેબને પણ અમે વિનંતી કરી છે કે તમે નોટિસ હવે સરકાર અને આ વીજ કંપનીઓને આપો કે આ થાંભલા ખેડૂતોને નથી જોતા. વારંવાર 12 દિવસમાં 3 વાર નોટિસ, એટલે કેવડી આનું જબરું કામ કહેવાય. અને અમે કાંઈ પણ રજૂઆત કરી હોય તો એ 4 મહિના, 6 મહિના, 12 મહિના સુધી કાંઈ નિર્ણય લેતા નથી. એટલે ખરેખર આ ભાજપ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે. આની ખેડૂતો પ્રત્યેની હરામ નીતિઓ છે. આ મોદી સાહેબ ખેડૂતોના દુશ્મન છે. હું તો મોદી સાહેબને ખેડૂતોના દુશ્મન જ ગણું છું. કેમ પણ દુશ્મન ગણો છે? તો એટલું બધું કામ કરે છે ને, એટલું બધું 2,000 રૂપિયા ખાતામાં નાખે છે ને, બધું કરે છે ને, બધું સબસિડીઓ એવું બધું કહે છે. એ લોકો તો ઐતિહાસિક નિર્ણય કરે છે ખેડૂતો માટે. અરે સાહેબ, આની શું વાત કરવી. આ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂતો માટે ઘણું બધું બોલતા કે ભાજપની સરકાર બનશે તો દેવા માફ કરશું, ભાજપની સરકાર બનશે તો પોષણક્ષમ ભાવ અપાવશું, ડબલ આવક કરાવશું. તો સાહેબ આ વડાપ્રધાન બન્યા પછી ખેડૂતોને લૂંટવા સિવાય આને કાંઈ ધંધો કર્યો નથી. 2,000 સહાય આપે છે અમને, એ અમને ઝેર સમાન છે, કારણ કે એનાથી અમે કાંઈ બે પાંદડે થવાના નથી. અમારા હક અધિકારનો પાક વીમો નાનાથી મોટા ખેડૂત દીઠ 2 લાખ, 5 લાખ, 10 લાખ, 25 લાખ રૂપિયા સુધીની રકમ મળવાપત્ર હક અધિકારનો વીમો આ ચોર લૂંટારાઓ ચાવ કરી ગયા છે. ત્યાર પછી પોષણક્ષમની ભાવ વાત કરી તો એ ભાવ એને અપાવવા નથી. ટોટલી મોંઘવારી આ મોદી સાહેબે વધારી દીધી છે. મોદી સાહેબ સત્તામાં આવ્યા પછી હકીકતમાં ખેડૂતોનું આને નિકંદન કાઢી નાખ્યું છે. એટલે અમે એના દુશ્મન કહીએ છીએ, કારણ કે ભાજપ ઊભી કરવા ગુજરાતના ખેડૂતો છે. અને આ સાહેબ તો કેશુબાપાએ ઊભી કરેલી કે તૈયાર ખુરશી અને તૈયાર ઘોડે ચડી બેઠા છે. એટલે આના વિરુદ્ધ અમારે જે કાંઈ બોલવું હોય, અમારા માટે કાંઈ ઓલું નથી, પણ વડાપ્રધાન વિરુદ્ધ અમારે જે કાંઈ બોલવાનું થાય છે એ અમે ખુલ્લા દિલથી બોલી છે. કારણ કે આને દેશને દેવામાં ડૂબાડી દીધું છે, ખેડૂતોને બેકાર કરી દીધા છે. એટલે આ વડાપ્રધાન ખરેખર હવે સત્તાના લાયક જ નથી. આને ખરેખર હવે રાજીનામું દઈ દેવું જોઈએ.
આપણા ગૃહ પ્રધાન કે ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને આપણા નરેન્દ્ર મોદી બંને હવે રાજી ખુશીથી રાજીનામું દઈ દેવું જોઈએ. એને હવે પોતાની ભૂલ સ્વીકારી લેવી જોઈએ અને ખેડૂતો સામે એને શરણાગતિ સ્વીકારી લેવી જોઈએ. નકર ખેડૂતો હવે આવતા દિવસોમાં શું કરશે એ અમને પણ નક્કી નથી, કારણ કે અમે કાયદો હાથમાં લેવાના નથી, પણ આ હવે અમને કાયદો હાથમાં લેવાનું શીખડાવે છે. અમારું ખેત ઓજાર ખરપિયો અમે હવે ટૂંક સમયમાં હાથમાં લઈ અને અમારે જે કંઈ કરવું પડશે, અને એથી વિશેષ અમારા ખેતરોમાં હવે કોઈ પણ તંત્ર, કોઈ પણ અધિકારી, કોઈ પણ પોલીસ ભાઈઓને આવવાનું નથી, કારણ કે 144ની કલમ લાગુ પાડી દીધી છે. અમને ગાંધીનગરમાં પણ એ લોકો જવા દેતા નથી, કારણ કે 144ની કલમ હોય. હક અધિકાર માટે રેલી કરવી હોય તો નીકળવા દેતા નથી. એટલે આ બાબતે હવે ખેડૂતો જાગૃત થઈ ગયા છે અને આપણા માધ્યમથી ગુજરાતભરના ખેડૂતોને પણ અમે વિનંતી કરી છે, એકતા રાખજો, સંગઠિત રહેજો. આપણે આના થાંભલા, તાર કે વળતર કાંઈ જોતું નથી, આ માયાજાળ હકેલી લઈએ એવી અમારી જબરી સંગઠન શક્તિ છે, તાકાત છે. અને અમે હવે અમારા ક્યાં રસ્તે હાલી એ પણ અમને નક્કી નથી, કારણ કે અમને આને ઉશ્કેર્યા છે, અમને જગાડ્યા છે, અમને આંદોલન કરવા મજબૂર કર્યા છે. અમારે આંદોલન કરવાનું પણ ન હોય, પણ આ ખેડૂતોની દુશ્મન સરકાર, આ ખેડૂતોના દુશ્મન નરેન્દ્ર મોદીએ અમને આંદોલન કરવા મજબૂર કર્યા છે. ગાંધીનગરમાં ભૂપેન્દ્રભાઈ છે, ચીતુભાઈ છે, આ લોકો કહે છે કે અમારી ખેડૂતોની સરકાર છે, મૃદુ ને મક્કમ છે, જે કરીશું અમે જ કરીશું ખેડૂતો માટે. અરે આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણી ખેડૂતના દીકરા છે, પણ અમને એમ લાગે છે કે આ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભાઈના બત્રી પૂતળા છે. અમે તો આનું કામ જોતા એવું લાગે છે કે આ ખેડૂતના દીકરા જ નથી, આ ખેડૂતના પેટના જ નથી, એવું અમને સાબિત થાય છે. અમે દિલથી કહીએ કે જો ખેડૂતના દીકરા હોય તો કાંઈક તો રેમ રાખે, પણ આને ઓલા બે બાગડ બિલા રંગાબીલાની જોડી કેમ જ આને કરવું પડે એમ છે. એટલે આને કાંઈ ખેડૂતો એને લેવા દેવા નથી, અને એ લોકો ભ્રષ્ટાચારથી અટવાઈ ગયેલા છે, એટલે આના સમૂહ કાંઈ બોલી શકે પણ તેમ નથી. પણ હવે બરણભાઈ શું થશે આગળ? રોજ આવા રીતે આંદોલન જ કરશો કે કંઈક પછી કોઈ નક્કર? કારણ કે દિલ્હીમાં તો જેન્ઝી આંદોલન થયું, વડાપ્રધાને ઝૂકવું પડ્યું, વડાપ્રધાનનું રાજીનામું લેવું પડ્યું. અહીંયા ગુજરાતના ખેડૂતોમાં શું કચાશ રહી ગઈ છે કે સરકાર માનતી નથી? હવે સાહેબ આટલા દિવસ આ રાજકીય પક્ષોના નેજા હેઠળ ગુજરાતના ખેડૂતો લડતા, હવે જે ગાંધીનગરમાં રેલીમાં દગો થયો, કોંગ્રેસ વાળાએ દગો કર્યો, એટલે અમને સમજાઈ ગયું. અમે સ્વયં અમે હમેથી જ કહીશ, કોઈ પક્ષ વાળાઓએ કદાચ ભૂલમાં આવી ગયા હોય તો છેટું ઊભું રહેવાનું. મીડિયામાં પણ બહુ આવવાનું નહીં, કારણ કે અમે કોઈ પણ પાર્ટીમાં સીધા છપાઈ જાય છે. ઓલા રાહ જ જોવે છે કે આ તો આમ આદમી વાળા છે ને આ તો કોંગ્રેસ વાળા છે. અમે હવે ખુદ ખેડૂતો છે, ખરપિયાધારી છે, એટલે કોઈ પક્ષ વાળાઓએ અમને અત્યારે બહુ તો મદદ કરવામાં સસ્તી ન લેવી, કારણ કે અમે અમારું કામ હવે કરી લેવું. દેશ આઝાદ થયા પછી અમને આશાઓ હતી, અપેક્ષાઓ હતી કે આપણી સરકાર બેસે, આપણો વિપક્ષ હોય, પણ આ બધાય ચોરના દીકરાઓએ અમારું સાથે મળીને શોષણ કર્યું છે. અને આ શબ્દ જે કોઈ રાજકીય નેતાઓએ શોષણ કર્યું હોય એને જ લાગુ પડે છે. જે કોઈ નિર્દોષ હોય એને માથે ન ઓઢી લેવું. નકર ભાઈ હવે અમારે તમારે સામે મોરે મોરો આવી જાય, એથી જે નિર્દોષ છે એને કાંઈ આગળ વધવાનું નથી, અને જેને અમારું શોષણ કર્યું છે એ ચોરના દીકરા છે, અમારા દુશ્મનો છે. અમારા મોઢા મોઢ વાત કરવી હોય તો ભલે, અમારી ફોનમાં વાત કરવી હોય તો ભલે, અમે હાવ અત્યારે અમારું આંદોલનનું કામ લઈ અને 100% અમારો કિંમતી ટાઈમ આમાં જ આપવાના છે. જે રીતે અહીંયા ખેડૂતો ભેગા થયા છે તમે જુઓ, લોકો એ જ કહી રહ્યા છે કે હવે અમારે થાંભલા જોઈતા નથી, વળતર જોઈતું નથી, અને પોલિટિકલ જે પાર્ટીઓ છે એને પણ ના આવવાની વાત કહી રહ્યા છે. ખેડૂતોમાં નારાજગી ધીરે ધીરે પ્રસરી રહી છે. સહયોગી વિભાગો સાથે અનિલ પટેલ, જામનગર.